જય રામાપીર, જય લગ્ન। આપણને આવો અણમોલ અવસર પ્રભુએ આપ્યો છે, મહામણિ અવતાર। શું આપણને બધાને કીચડની અંદર, કાદવની અંદર, ખરાબ કર્તવ્યોની અંદર વેડફી નાખવા માટે મળ્યો છે? ના, સંગ જોઈને કરો। ભજનો ગણાય છે કે તમે સાચાનો સંગ કરો, તમે નુગરાનો ના સંગ કરો મારા વીરા। સદગુરુએ સમજાવ્યા હોય છતાં પણ આપણી બુદ્ધિ બેટ કેમ મારી જતી હોય છે? કારણ કે સંગદોષના કારણે ભગવાને આપણને આવો અણમોલ રત્નનો અવસર આપ્યો છે, આ જગતને તરવા માટે, પ્રભુની સાનિધ્યમાં જવા માટે, આત્માનું કલ્યાણ કરવા માટે, આત્માનો ઉદ્ધાર કરવા માટે, સાથે સાથે આપણા પોતાના પરિવારનો પણ ઉદ્ધાર કરવા માટે આપણે મહેનત કરવી જોઈએ। કુટુંબ, પરિવાર, તમામ જીવો માટે સદબુદ્ધિ જે હોય તે પીરસવું જોઈએ। આપણે એકલાને લાડવા ન ખવાય, આપણે એકલાને લાડવા ન ખવાય, બધાને જ ખવાય એવો પ્રયત્ન કરવો જોઈએ। ભલે પછી ના ખાય તો એનું નસીબ, એનું કર્મ। જય રામાપીર।